નમસ્કાર સાથીઓ ખૂબ જ અગત્યનો મુદ્દો લઈને આજ હું આપની સમક્ષ આવ્યો છું। છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના લીડરોને, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ દ્વારા જે હેરાન કરવામાં આવે છે, ખોટી રીતે FIR કરી ખોટી રીતે ડિટેઇન કરવામાં આવે છે, તેને લઈને આજે હું આપની સમક્ષ આવ્યો છું કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતા જોઈને આમ આદમી પાર્ટીનો જે ગ્રાફ વધી રહ્યો છે ગુજરાતની અંદર, જ્યારે આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરી રહ્યા છે, ખેડૂતો હોય, યુવાનો હોય, બેરોજગાર હોય, શિક્ષિતો હોય, જે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ને ક્યાંક ડર લાગી રહી છે। ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે, તેને સંપૂર્ણપણે ગુજરાતમાંથી મુક્ત કરાવી શકે છે। ત્યારે હું એક યુવા તરીકે આપ સૌને અપીલ કરું છું કે તમે સૌ પણ આવો અને આજે જે પરિવર્તનની ચાલી રહી છે લડાઈ, એમાં આપ જોડાઓ અને ગુજરાતની અંદર એક નવું પરિવર્તન લાવીએ। ગુજરાતની અંદર ના બાપનું ન બેટાનું, હવે ગુજરાત છે આપનું, એ સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ અને જે રીતે ક્યાંક ને ક્યાંક લોકશાહી ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે, તો આપણે સૌ ભેગા થઈને લોકશાહીની રક્ષા બનીએ અને ખૂબ મજબૂતીથી આપણે સૌ આગળ વધીએ તેવી મારી અપીલ છે। જય હિન્દ, જય ભારત।